હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? યસ. હજુ પણ વિદ્યાર્થી મિત્રો, જે લોકોએ આ ચેનલ જોતા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મહેરબાની કરી દેજો, કે જેથી કરી તમને ડેઈલી રોજ નવા વિડિયો, જેડબલી નીટ અને અન્ય માહિતી સભર વિડિયો સતત મળતા રહે. ઓકે, ચાલો તો આપણે ચેપ્ટર નંબર કણોના તંત્ર અને ચાક ગતિ, કે જે બહુ મહત્વનું ચેપ્ટર છે, ભણી રહ્યા હતા. અત્યારે જે પ્રશ્નો હું તમને ભણાવવા જઈ રહ્યો છું એકદમ સરળ છે, બિલકુલ આવડે એવો છે અને એકને એક ટાઈપના ક્વેશ્ચન છે. આવા 2 કે 3 ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન પૂરા કરી પાછા આપણે એના ઉપરના દાખલા, જેડબલી નીટ આ બધું કરવાનું છે. ઓકે બાળકો, અને પછી આપણે 2 સદિશોનો સદિશ ગુણાકાર ભણવાનો છે. બરાબર? ઓલરાઈટ, ચાલો તો જુઓ. n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર લખો. ધારો કે n કણો ના તંત્રમાં રહેલા કણો ના દળ m1 m2 ડેશ 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 mn હોય તથા તેઓના વેગ અનુક્રમે v1 v2 ડેશ 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 vn હોય તો દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ નીચે મુજબ લખી શકાય. એટલે કે કેપિટલ V બરાબર m1 v1 વત્તા m2 v2 વત્તા ડેશ 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 mn vn ના છેદમાં કેપિટલ M, જ્યાં કેપિટલ M બરાબર m1 વત્તા m2 વત્તા ડેશ 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 વત્તા mn બરાબર તંત્રનું કુલ દળ. બરાબર? આ દળને અહીંયા લઈ લઈએ આપણે, કામ પૂરું થઈ ગયું. m into v બરાબર m1 v1 વત્તા m2 v2 વત્તા ડેશ 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 mn vn. બરાબર? અને આપણે સમીકરણ નંબર અત્યારે 1 આપી દઈએ. હવે ધ્યાનથી જુઓ કે જો બધા જ કણના દળ અચળ હોય, અચળ જ આપણે રાખવાના છે, તો એને અચળ રાખીને તમે આનું વિકલન કરો એટલે આપણને પરિણામ મળશે. સમીકરણ 1 માં કણોના દળ અચળ લઈ સમય સાપેક્ષે વિકલન કરતા
આનું સમય સાપેક્ષે આપણે વિકલન કરીએ એટલે દળ કેવું રહેશે ભાઈ? અચળ. દળ અચળ. અહીંયા આવશે dv d કેપિટલ V upon dt બરાબર m1 dv1 છેદમાં dt વત્તા ડેશ 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 વત્તા m2 dvn upon dt. બરાબર? જ્યાં dv1 upon dt બરાબર a1 બરાબર તમે લીધેલા પ્રથમ કણ નો શું બતાવે છે? આ પ્રવેગ. અને એવી જ રીતે dvn upon dt બરાબર an અને એના બરાબર n માં કણ નો પ્રવેગ. બરાબર? તથા dv upon dt is equal to દ્રવ્યમાન કેન્દ્ર નો પ્રવેગ. બરાબર? અને એને આપણે દર્શાવશું કેપિટલ A વડે. તો અહીંયા શું સમીકરણ મળી જશે? m into a આપણે આ મેળવેલું જ છે હો ભાઈ. m1 v1 વત્તા ડેશ 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 mn vn. બરાબર? સોરી અહીંયા a1 આ a1 v લખાઈ ગયું. પરંતુ ગતિના બીજા નિયમ મુજબ f is equal to ma મુજબ m1 a1 બરાબર f1 ડેશ 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 mn an બરાબર fn અને તેથી ma બરાબર f1 વત્તા બીજા કણનું લખું છું f2 વત્તા ડેશ 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 fn. રેડી? આને આપણે નામ આપી દઈએ સમીકરણ 2. સમીકરણ 2 માં આ f1 વત્તા f2 વત્તા ડેશ 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 fn બરાબર કુલ બળ. આ બળને હું F એક્સટર્નલ કહીશ. એક્સટર્નલ એટલે બાહ્ય બળ. શા માટે? આપણે એનું ટૂંકમાં કારણ સમજવાનું છે. ma બરાબર F એક્સટર્નલ. આ સૂત્ર આપણે પ્રાપ્ત કરવાનું હતું, એ આપણે પ્રાપ્ત કરી લીધું. આને આપણે સમીકરણ 3 કહી દઈએ. અને સમીકરણ 3 માં આવતું બળ એ આંતરિક બળ નથી, કારણ કે આંતરિક બળો નું પરિણામી બળ ગતિના ત્રીજા નિયમ મુજબ શૂન્ય છે. તેથી સમીકરણ 3 માં આવતું
બળ એ બધા જ કણો પર લાગતું બાહ્ય બળ જ છે. ઓકે, હવે આ જ વસ્તુને પાછી ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આપણે રૂપાંતરિત કરી નવો પ્રશ્ન ટૂંકમાં લખવાનો છે. એ અને પછીનો ક્વેશ્ચન આવશે. ઓકે બાળકો, તો અત્યારે પહેલા આ શોર્ટમાં લખી લેજો. યસ બચ્ચે લોગ, કેમ છો? આપણે હમણાં જે ક્વેશ્ચન ભણ્યા એ જ ક્વેશ્ચન એક ઉદાહરણ સાથે ભણવાનો છે. બોમ્બનો વિસ્ફોટ પહેલા તો કેમ થાય સમજાવો. સીધો લખતો નથી, પહેલા સમજાવી દઉં, પછી તમને લખીને આપીશ. બોમ્બનો વિસ્ફોટ થવાનું કારણ બોમ્બની અંદર રહેલા રાસાયણિક બંધોમાં કોઈને કોઈ પ્રકારની દખલગીરી ઉત્પન્ન થવાને કારણે તેના બંધ તૂટે અને એ બંધ તૂટવાને કારણે એ બોમ્બનો વિસ્ફોટ થાય. હવે જ્યારે બોમ્બનો વિસ્ફોટ થાય ત્યારે બોમ્બના ટુકડા ગમે તે દિશામાં ફંગોળાવાના છે. પણ બોમ્બના ટુકડા ભલે ગમે તે દિશામાં ફંગોળાય, બોમ્બનું દ્રવ્યમાન કેન્દ્ર બોમ્બ ઓરિજિનલી કઈ સ્થિતિમાં હતો. ધારો કે બોમ્બ સ્થિર છે તો બોમ્બનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેશે, અને જો બોમ્બ ગતિમાં હોય તો જે દિશામાં તે ગતિમાં હતો તે દિશામાં જ તેનું દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હશે. દાખલા તરીકે અત્યારે આ બોમ્બ છે, એ બોમ્બનો વિસ્ફોટ થયો નથી અહીંથી ફેંકતી વખતે, પણ એ પરવલય આકારમાં પ્રારંભિક v0 જેટલા વેગથી ગતિ કરતો કરતો માર્ગ ઉપર ગમે ત્યારે આવે તો ત્યારે તેનો વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ થવાનું કારણ આંતરિક બળ છે. ફરીને કહું, વિસ્ફોટ થવાનું કારણ આંતરિક બળ છે, પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર એક જ દિશામાં, એટલે કે તે જે દિશામાં બોમ્બ ગતિ કરતો હતો તે જ દિશામાં તેનું દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરશે. મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર ગુરુત્વાકર્ષી બળની અસર છે કે જેને આપણે બાહ્ય બળ કહીએ છીએ. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર નો પ્રવેગ અથવા તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ તો માત્ર બાહ્ય બળની અસર હેઠળ જ, એટલે કે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ જ છે, પણ તેના ટુકડાઓ બન્યા એટલે કે તેનો વિસ્ફોટ થયો તો એ વિસ્ફોટ થવાનું કારણ આંતરિક બળો છે. અને એ આંતરિક બળો એટલે મેં તમને કીધું કે કેમિસ્ટ્રીમાં, રસાયણશાસ્ત્રમાં તમારે જુદા જુદા પ્રકારના બંધની સમજૂતી આવશે, બરાબર, કે જેમાં સહસંયોજક બંધ બને, બરાબર, પછી સહવર્ગ સહસંયોજક બંધ બનતો હોય, આયનિક બંધ બને, બરાબર, વાન ડર વાલ્સ આકર્ષણ બળથી બંધ બને. આવા બંધના અનેક પ્રકારો તમે કેમિસ્ટ્રીમાં ભણશો. એ બંધ પૈકીનો કોઈ પણ બંધ જ્યારે આંતરિક એવા અન્ય કોઈ પણ ઘર્ષણ બળને કારણે કે અન્ય કોઈ પણ બળને કારણે કે કોઈ દખલગીરીને કારણે એમાં ડિસ્ટર્બન્સ ઊભું થાય એટલે બોમ્બનો વિસ્ફોટ થાય. ખ્યાલ આવી ગયો? તો આ સૂત્ર છે એ આવા અનેક ઉદાહરણો માટે પણ સાચું છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આવા બોમ્બનો વિસ્ફોટ થાય ત્યારે બોમ્બનું ઓરિજિનલ દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો સ્થિર, ગતિમાં હોય તો ગતિમાં, જે દિશામાં ગતિમાં હોય તે દિશામાં તે ગતિ કરતો રહેશે. એટલું જ નહીં, પણ આપણે આના ઉપરનો JEE ની અંદર પૂછાયેલો એક પ્રશ્ન પણ કરશું કે જેમાં રેખીય વેગમાનનું પણ સંરક્ષણ થાય.
એટલે કે બોમ્બનો વિસ્ફોટ થતા પહેલા એનું જેટલું વેગમાન હતું એટલું જ બોમ્બનો વિસ્ફોટ થયા બાદ તેના ટુકડાઓના વેગમાનના સરવાળા જેટલું થાય એ પ્રશ્ન આપણે આ પ્રશ્ન બાદ ભણવાનો છે પહેલા, પછી ઉદાહરણ આપણે લેવાનું છે. ઓકે, યસ બચ્ચે લોગ. આકૃતિમાં એક બોમ્બ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે v0 વેગથી પ્રક્ષિપ્ત ગતિ કરતો દર્શાવેલો છે. તેના ગતિ માર્ગના કોઈ પણ બિંદુએ તેનો વિસ્ફોટ થાય ત્યારે વિસ્ફોટ થવાનું કારણ તેના ઉપર લાગતા અંદરના આંતરિક બળો છે. આમ છતાં તેનું દ્રવ્યમાન કેન્દ્ર બાહ્ય બળ અહીં ગુરુત્વાકર્ષી બળ હેઠળ પોતાની ગતિ ચાલુ રાખે છે. એટલે કે વિસ્ફોટ પહેલા તેનું દ્રવ્યમાન કેન્દ્ર જે બિંદુએ હતું તે જ બિંદુએ તેના બધા જ ટુકડાઓનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. એટલે કે બોમ્બ વિસ્ફોટ પહેલા પરવલયાકાર માર્ગે ગતિ કરતો હતો અને તેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ પરવલયાકાર માર્ગે ગતિ કરતું હતું. તે વિસ્ફોટ બાદ પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર પોતાની પરવલયાકાર ગતિ કેવી રાખશે? ચાલુ જ રાખશે. બરાબર? તો ત્રણ વાક્ય ખાસ યાદ રાખવાના છે કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ માટે બાહ્ય બળ જવાબદાર છે, વિસ્ફોટ થવા માટે આંતરિક બળ જવાબદાર છે, અને વિસ્ફોટ ગમે તેવો થાય, ગમે તેટલો થાય અને બોમ્બ ગમે તે સ્થિતિમાં હોય પણ વિસ્ફોટ થાય ત્યારે ખાસ યાદ રાખો કે બોમ્બના વિસ્ફોટમાં હંમેશા રેખીય વેગમાનનું પણ સંરક્ષણ થાય. આનો ગાણિતિક રીતે આપણે ઉપયોગ કેમ કરશું? તો કે બોમ્બનું વિસ્ફોટ પહેલાનું વેગમાન ઇક્વલ ટુ બોમ્બનું વિસ્ફોટ પછીનું વેગમાન, એમ લઈ અને આપણે કોઈ પણ દાખલો બોમ્બ વાળો આવે તો એ ગણવાનો છે. ઓકે, ફટાફટ લખી લ્યો. યસ બાળકો, કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર લખી તે પરથી ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ F dp/dt મેળવો તથા રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ટૂંકમાં સમજાવો. આમ તો F dp/dt છે એ તો આપણા માટે જાણીતું છે, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ છે બાળકો. ઉપરાંત આપણે જે આગળ સૂત્રો હમણાં જ સાબિત કર્યા એનો પણ ઉપયોગ છે જ. પાછું એનું એ જ આપણે કરવાનું છે, પણ થોડો અંત ભાગમાં ફેરફાર આપણે કરવાનો. બરાબર? તો કણોના તંત્ર માટે રેખીય વેગમાન વેગનું સૂત્ર લખવાનું. રેખીય વેગનું સૂત્ર v m1 v1 m2 v2 mn vn ના છેદમાં કેપિટલ M. તેથી mv બરાબર m1 v1 mn vn, જ્યાં m1 v1 બરાબર p1 બરાબર પ્રથમ કણનું વેગમાન તથા mn vn બરાબર pn બરાબર n માં કણનું વેગમાન. અને તેથી m v બરાબર p1 p2 pn. બરાબર? અને આપણે સમીકરણ 1 આપી દઈએ જ્યાં
P1 વત્તા P2 વત્તા ડેશ 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 Pn બરાબર P બરાબર તંત્રનું કુલ રેખીય વેગમાન. તંત્રનું કુલ રેખીય વેગમાન અને તેથી mv is equal to p. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. આ પરિણામ પણ આપણા માટે અગત્યનું છે. ટૂંકમાં કણોના બનેલા તંત્રનું કુલ રેખીય વેગમાન તે કણોના તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય. રાઈટ? હવે તંત્રનું દળ અચળ લઈને સમીકરણ 2 નું સમય સાપેક્ષે વિકલન કરતા. બરાબર? તો એમ dv upon dt બરાબર dp upon dt. પરંતુ dv upon dt બરાબર a બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને તેથી m a બરાબર dp upon dt. પરંતુ m સદિશ a બરાબર f એક્સટર્નલ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma છે ભાઈ. બરાબર? તો F external is equal to dp upon dt. તો આ પણ તમારા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ છે. એટલે કે આપણે એને શબ્દ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ તો કણોના બનેલા તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ તે તંત્રના રેખીય વેગમાન ના ફેરફાર ના દર બરાબર હોય છે. રેડી? હવે આપણા માટે આવશે રેખીય વેગમાન ના સંરક્ષણનો નિયમ. બરાબર? અને રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ શું કહે છે? તો કે આને આપણે સમીકરણના નંબર નથી આપ્યા, પણ આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 3. બરાબર? તો સમીકરણ 3 માં જો f external equal to 0 તો dp upon dt equal to 0 અને તેથી p છે એ કેવો હોય મને કયો? અચળ. એટલે કે
જો કોઈ તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનું રેખીય વેગમાન બદલતું નથી, એટલે કે રેખીય વેગમાનના ફેરફારનો દર શૂન્ય હોય. એનો અર્થ જ એમ કે રેખીય વેગમાન કેવું છે? અચળ છે. એને આધારે તમે સંરક્ષણનો નિયમ લખી શકશો કે કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તે તંત્રનું રેખીય વેગમાન અચળ હોય છે. આ નિયમને રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવાય, કે જે આપણે આગળના ચેપ્ટરમાં ઓલરેડી ભણી ચૂકેલા છીએ. પણ આ તંત્ર માટે છે. તંત્રનો મતલબ એક કણ નહીં, એક કરતા વધુ કણોથી બનેલું આખું તંત્ર હોય તો પણ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થાય. હમણાં જ આપણે બોમ્બના વિસ્ફોટનું ઉદાહરણ ભણ્યા. એમાં વિસ્ફોટના ટુકડાઓ જુદી જુદી દિશામાં ફંગોળાતા હોવા છતાં વિસ્ફોટ પહેલાનું વેગમાન ઇક્વલ ટુ વિસ્ફોટ બાદનું વેગમાન થાય. એ જ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ છે, કે જેના ઉપરના દાખલા એમસીક્યુ પૂછાય જ છે. તો આ થિયરી આપણે સમજીએ નહીં ત્યાં સુધી આપણને એની ખબર પડે નહીં. બરાબર? અને હજુ પણ ઘણા સ્ટુડન્ટ એવા છે કે જે સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો મહેરબાની કરી સબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર? ઓકે. તો હવે આપણે આના પછીના લગભગ દાખલા આપણે આના ઉપરના પ્રયત્ન કરીએ. ઓકે? તો આપણને આ થિયરી છે એ વધારે ગળે ઉતરી જાય. યસ બાળકો, એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર નિયમિત વેગ v થી આગળ વધી રહી છે. આખી ટ્રોલી વિથ બાળક. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી વધતા બાળકથી બનતા તંત્રના cm એટલે કે સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર ની ઝડપ કેટલી હશે? આ સિમ્પલ વસ્તુ છે. તમે બસમાં ગતિ કરતા હો, રાઈટ? અને બસમાં તમે એક છેડેથી બીજે છેડે જાઓ, બીજે છેડેથી પાછળ ગયા જાઓ, ઠેકડા મારો, બરાબર? આજુબાજુમાં મિત્રો બેઠા હોય તો એની હારે ધીંગા મસ્તી કરો, ગમે તે કરો. આ બધું કરવા છતાં બસના વેગમાં કઈ ફેર પડે કે ભાઈ તમે પાછળથી આગળ દોડીને આવ્યા એટલે બસનો વેગ ઘટ્યો? ના ઘટે. વાય? શું કામ એમ બને છે? તો કેમ બનવાનું કારણ એ છે કે જ્યારે બાળક સ્થિર અવસ્થામાં બેઠો તો અને આ બાળક જ્યારે ઊભો થઈને ગતિ કરવા લાગ્યો ત્યારે બાળક વડે ટ્રોલી પર બળ જેટલું લાગ્યું ક્રિયાબળ એટલું જ પ્રતિક્રિયાબળ ટ્રોલી વડે બાળક ઉપર લાગશે. એનો અર્થ એમ થયો કે આવા બળો એ આંતરિક બળ કહેવાય અને આંતરિક બળનું પરિણામી બળ શૂન્ય છે. બીજું કે ટ્રોલી વધતા બાળકથી બનેલા આખા તંત્ર ઉપર અન્ય કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. અને જ્યારે બાહ્ય બળ લાગતું ન હોય ત્યારે તેનો રેખીય વેગ તો અચળ હોય જ, પણ સાથે સાથે રેખીય વેગમાન પણ કેવું હોય? અચળ હોય. એટલે કે બાળક બેઠો તો ત્યારે ટ્રોલી વધતા બાળક v વેગથી ગતિ કરતા હતા, તો બાળક ગતિમાં આવ્યા બાદ પણ ટ્રોલી વધતા બાળક v જેટલા વેગથી જ ગતિ કરતા રહેશે. એમાં કશો જ ફેરફાર નહીં થાય. ઓકે? તો હું લખી દઉં છું બાળકો. પ્રશ્ન તમને બધાને ખ્યાલ છે. ટ્રોલી વધતા બાળકથી બનેલા તંત્રનો પ્રારંભિક વેગ v છે. હવે બાળક ટ્રોલી પર ગતિ કરે ત્યારે બાળક વડે ટ્રોલી પર લાગતું ક્રિયાબળ ટ્રોલી વડે બાળક પર લાગતા પ્રતિક્રિયાબળ જેટલું જ હશે. તેથી ગતિના ત્રીજા નિયમ મુજબ તેનું પરિણામી બળ
શૂન્ય થાય. આ આંતરિક બળ. વળી બાળક વત્તા ટ્રોલીથી બનેલા તંત્ર પર કોઈ બાહ્ય બળ પણ લાગતું નથી, તેથી F external બરાબર 0. તેથી dp/dt બરાબર 0. તેથી p બરાબર અચળ અને તેથી v બરાબર 1 અચળ. એટલે કે બાળક ટ્રોલી પર ગતિ કરે ત્યારે પણ તંત્ર v વેગથી પોતાની ગતિ કેવી રાખશે? ચાલો હવે એક બીજો પ્રશ્ન આપણે લેવાનો છે કે જે AIPMT માં પૂછાયેલો છે. સ્થિર પડેલા 30 કિલોગ્રામ દળના બોમ્બનો એકાએક વિસ્ફોટ થતા ભાઈ કુલ દળ તમને આપેલું છે 30 કિલોગ્રામ. એ આખો બોમ્બ સ્થિર છે એટલે એનો વેગ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રારંભમાં શૂન્ય છે. અને મેં તમને હમણાં જ સમજાવ્યું હતું કે બોમ્બ સ્થિર હોય કે બોમ્બ ગતિમાં હોય, વિસ્ફોટ થાય ટૂંકમાં, તો બોમ્બ પહેલા એની અવસ્થા કઈ હતી? તો કે સ્થિર. જો એ સ્થિર હોય તો એનો વેગ 0 હતો, તો વિસ્ફોટ થયા પછી પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર તો એક જ બિંદુ ઉપર કેન્દ્રિત હશે. બરાબર? તો હવે પહેલો જે ટુકડો છે એનું દળ 18 કિલોગ્રામ છે અને બીજો ટુકડો છે એનું 12 કિલોગ્રામ દળ છે. આ બંને ટુકડા વિરુદ્ધ દિશામાં ભાગવાના હોય. સાબિત જ થઈ જાય કે આ બે વિરુદ્ધ દિશામાં જશે. હવે 18 કિલોગ્રામ વાળો છે એનો વેગ તમને આપ્યો છે 6 મીટર પ્રતિ સેકન્ડ. તો 12 કિલોગ્રામ દળવાળા ટુકડાની ગતિ ઊર્જા શોધો. ગતિ ઊર્જા શોધવા માટે તમારે v2 શોધવો પડે અને v2 શોધો પછી 12 કિલોગ્રામ વાળાની ગતિ ઊર્જા તમને મળે. બરાબર? ઓકે. તો રેખીય વેગમાન ના સંરક્ષણ ના નિયમ મુજબ વિસ્ફોટ પહેલાનું વેગમાન બરાબર વિસ્ફોટ બાદના બંને ટુકડાના વેગમાનનો સરવાળો. બરાબર? હવે આ તો 0 જ થશે, ઇક્વલ ટુ દળ 18 ગુણ્યા 6 વત્તા 12 ઇન્ટુ v2. તેથી 12 v2 ઇઝ ઇક્વલ ટુ 18 6 108. પણ કેવા? માઈનસ. આવી ગયા માઈનસ, વિરુદ્ધ દિશા. તેથી v2 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 108 ના છેદમાં 12. તેથી v2 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 9 મીટર પ્રતિ સેકન્ડ. તેથી માનાંક v2 બરાબર 9 મીટર પ્રતિ સેકન્ડ. ભાઈ મેં માનાંક શું કામ લઈ લીધું? શું કામ મેં માઈનસ હતા તો પ્લસ લઈ લીધા? ભાઈ ગતિ ઊર્જા શોધવાની છે. ગતિ ઊર્જા અદિશ છે, એને માત્ર મૂલ્ય જ હોય. તેથી ગતિ ઊર્જા k બરાબર 1/2 કોની શોધવાની છે? ઓલો નાનો પદાર્થ છે એની, એટલે m2v2² બરાબર 1/2 ગુણ્યા m2 એટલે 12v2² એટલે 81 બરાબર 6 ગુણ્યા 81 બરાબર 6 અને 48 એટલે કે k બરાબર 486 જૂલ આવે છે. ઓકે, ક્લિયર? ચાલો ફટાફટ કરો, લખી લ્યો. યસ બચ્ચે લોગ, એક નીચનો ક્વેશ્ચન છે, બહુ સરસ છે. m1 અને m2 દળના બે પદાર્થોને એક ગરગડી પરથી પસાર થતી દોરીના છેડે બાંધેલા છે. ચાલો બાંધી દઈએ આપણે. આ ગરગડી, આ પેલો પદાર્થ, આ બીજો પદાર્થ, આનું દળ m1 છે, આનું દળ m2 છે, આ m1 છે. અને યાદ રાખો એ નીચે લખેલું છે કે m1 is greater than m2.
દોરી અને ગરગડી ઘર્ષણ રહિત છે અને દોરીનું દળ અવગણેલ છે, તો m1 અને m2 થી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ACM કેટલો હશે? m1 is greater than m2. બરાબર, તમને 4 ઓપ્શન આપેલા છે. હવે ધ્યાનથી જુઓ, આનું દળ વધારે છે, આનું દળ ઓછું છે, તો આપણે ગતિના નિયમોમાં ભણ્યા હતા કે જેનું દળ વધારે હોય એ તરફ હંમેશા પ્રવેગી ગતિ થાય. તો આનો પ્રવેગ આ બાજુ હશે, આનો પ્રવેગ ઉપર તરફ હશે, પણ યાદ રાખો કે બંનેના પ્રવેગ તો સરખા જ હશે, કારણ કે સંતુલન અવસ્થા છે, એટલે પ્રવેગના મૂલ્યો બેયના સેમ હશે, a પણ એકનું મૂલ્ય a લેવાનું છે, એકનું મૂલ્ય -a લેવાનું છે. બરાબર, તો હવે અહીંયા આપણે ACM નું સૂત્ર પહેલા તો મૂકી દઈએ. ACM બરાબર ઓરિજિનલ સૂત્ર તમારું m1a1 m2 a2 ના છેદમાં m1 m2 થાય. હવે ધ્યાનથી જુઓ, આ a1 ને બદલે a આપણે મૂકશું, a2 ને બદલે પણ a મૂકશું, પણ આ a2 તમારા માટે માઈનસ છે, એટલે આપણું આ સમીકરણ આવા પ્રકારનું થઈ જશે. ACM બરાબર m1 m2 upon m1 plus m2 into a, કારણ કે બે માટે a છે એટલે કોમન નીકળી ગયા. જ્યાં a બરાબર m1 m2 upon m1 plus m2 into g. આ તમે ગતિના નિયમો માં આવેલ છે. એટલે આ સૂત્ર આપણે ગતિના નિયમમાં મેં તમને લખીને આપેલું હતું, ન યાદ આવે તો ગતિના નિયમનો એ લેક્ચર જોઈ લેવો. બરાબર, તો a ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, તો ACM બરાબર શું થશે? m1 m2 upon m1 plus m2 into a ની જગ્યાએ પાછું m1 m2 upon m1 plus m2 into g equal to m1 m2 upon m1 plus m2 એનો સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે કયો મને? g. ઓકે બાળકો, તો હજુ પણ આવા ઘણા બધા પ્રશ્નો આવવાના છે. આપણે સાથે સાથે થિયરી કરતી જવી પડે, અને થિયરી કર્યા બાદ જ આપણે JEE નીટ એના ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. બાળકો, કન્સેપ્ટ આપણા મગજમાં નહીં હોય, માત્ર સૂત્ર રમતા હશે તો તમને જ્યારે હું ગણી દઈશ ત્યારે આવડશે, પણ એમાં થોડો કઈ ફેરફાર કરીને પૂછશે તો નહીં આવડે. એટલે થિયરી છે એને બરાબર કરવાનો પ્રયત્ન કરો. ઓકે, તો આજે આટલું જ. લખી લેજો. જય શ્રી કૃષ્ણ બાળકો.